Hello dear students, welcome once again in our another video of classification of element. Last video માં આપણે periodic table, modern form of periodic table કે જે તમને અત્યારે અહીંયા બોર્ડ ઉપર દેખાય છે એ ટોપિક ને લગતી ડિસ્કશન કરેલી હતી. periodic table ને પહેલી જ નજરે જોઈએ તો આપણને કઈ કઈ વસ્તુઓ દેખાય છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું. જેમ કે how many periods are there in periodic table, how many groups are there in periodic table, and periodic table is divided in 4 blocks that are S block, P block, D block and F block. The number of elements present in each block are also we have seen about that. Each group or each period I should say. In first period there are only 2 elements. In second period and third period there are 8 elements in each. In fourth and fifth period there are 18 elements. In sixth period there are 32 elements. That's why it is known as the longest period. Seventh period is said to be an incomplete period. Okay, તો આટલું આપણે છેલ્લે શીખ્યા. હવે આજે આ જ ટેબલ ને જોઈને અમુક બીજી કેટલીક વાતો કરીએ છીએ. તો હું ખાલી પીરિયોડિક ટેબલ તમારી સામે દેખાય એમ રાખું છું. આટલો પોર્શન ને ડિલીટ કરી નાખું છું. તમે પણ પીરિયોડિક ટેબલ તમારી મેળે હવે ડ્રો કરતા શીખી જ ગયા હશો. એ જરૂરી છે. જ્યારે પણ નીટ કે જેઈ નું ક્વેશ્ચન પેપર આપણી પાસે આવે એટલે બુકલેટમાં રફ વર્કની સ્પેસમાં આપણે આ ડ્રો કરી જ લેવાનું છે. ઓકે, હવે આના ઉપરથી આપણે બીજી વાતો શીખવાનું શરૂ કરીએ. આમાં કેટલાક ગ્રુપને અમુક પર્ટિક્યુલર નામ આપેલા છે, જે નામને આપણે જાણી લઈએ. જેમ કે ગ્રુપ 1. Group 1 is named as alkali metals. Group 1 ને alkali metal કહેવાય. તો give the names of all alkali metals, then it will be lithium. Hydrogen is not considered as metal. Alkali metal ને ગણવાનું નહીં, આપણે ભલે લખો. Lithium, sodium, potassium, rubidium, cesium and francium. These are considered as alkali metals, alkali dhatuo. Then group 2 is named as alkaline earth metals. Beryllium, magnesium, calcium, strontium, barium and radium are considered as alkaline earth metals because if we add their oxides into water, they will give us hydroxide. That is an alkaline solution. Basic દ્રાવણ બનાવે આનો ઓક્સાઇડો પાણીમાં ઓગાળીએ તો, એટલે એને alkaline earth metal કહેવામાં આવે છે. ચાલો, એના પછી આ ડી બ્લોકના જેટલા એલિમેન્ટ છે ને એ બધાને આખા ડી બ્લોકને ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે. ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ ગુજરાતીમાં કહે તો એને સંક્રાંતિ ધાતુ એવું નામ આપવામાં આવે. કોને? ડી બ્લોકના બધા જ એલિમેન્ટને સંક્રાંતિ ધાતુ કહેવામાં આવે. બધી મેટલ્સ જ છે પણ એના માટે ટ્રાન્ઝિશન એવું નામ આપ્યું. એની પાછળનું પણ રીઝન છે. આની કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી આ લોકો અને આ એલિમેન્ટની વચ્ચેના ગાળામાં હોય છે, એટલે ટ્રાન્ઝિટ પીરિયડમાં આની બધી કેરેક્ટરિસ્ટિક છે. ધેટ્સ વાય દે આર નોન એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. અને બીજું કે એમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પણ એ રીતના જ થાય છે. અંદરની ડી માં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ટ્રાન્ઝિટ થાય છે, એટલે પણ એને ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે. ટૂંકમાં આ બંનેની વચ્ચે છે. ધેટ્સ વાય દે આર નોન એઝ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. એફ બ્લોક માટે વળી પાછું અલગ નામ છે. They are known as inner transition elements. આને કહેવાય સંક્રાંતિ તત્વો. આને કહીએ છીએ આંતર સંક્રાંતિ તત્વો. એફ બ્લોક એલિમેન્ટ ને આંતર સંક્રાંતિ તત્વો એવું કહેવામાં આવે. આંતર સંક્રાંતિ શું કામ? Because both these series of F block
are situated in D block which is in transition elements. તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ ની અંદર જ આ લોકો આવી જાય છે. That's why they are known as inner transition elements. ચાલો આ લખી લ્યો, પછી મારે આ લોકોમાંથી અમુકના નામ આપવા છે, પણ મારે જગ્યા ટૂંકી પડે છે, એટલે તમે આ 4 પહેલા નોટ કરી લ્યો, પછી હું એને ચેકી અને અહીંયા બીજા લખું. ઓકે, નાઉ Group 11, they are known as coinage metals because in ancient times they were used to make coins, currency coins બનાવવા હોય, સિક્કા, ચાંદીના અને સોનાના સિક્કા બનતા, એ આમાંથી જ બનાવવામાં આવતા. તો coinage metal કહેવાય કોને? કોપર, ચાંદી અને સોનું. સોનાના સિક્કા પણ હોય, ચાંદીના સિક્કા પણ હોય અને તાંબાના પણ હોય, અને they can form alloy also, આની મિશ્ર ધાતુ પણ બનાવી શકાય છે. તો આને coinage metal એવું કહેવામાં આવે છે. ચાલો હવે એના પછી આ જે આખું છે ને, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ, ઇટ ઇઝ નોન એઝ બોરોન ફેમિલી. આખું ફેમિલી બનાવે, અને obviously if we say family that means there are some persons or there are some elements which are having same properties. એક ફેમિલીમાં તો મોટા ભાગના લોકોના લક્ષણો સરખા હોય, જેમ કે એમની સરનેમ સરખી હોય, કદાચ એમની ટેવો પણ સરખી હોઈ શકે. સો બોરોન ફેમિલી, કારણ કે આની કેમિકલ પ્રોપર્ટી બધી બોરોન જેવી હોય છે, that's why they are considered as family. This is known as carbon family. કાર્બન ફેમિલી, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. તો એ નામ કઈ બહુ વિશિષ્ટ નથી, આપણને એમને ખબર પડી જશે. બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, ઓક્સિજન, એમ દરેકના ફેમિલીના નામ આપી શકાય. પણ જે અમુકના સ્પેસિફિક નામ છે એ હું અહીં લખું છું. નાઇટ્રોજન ફેમિલી, that means group 15 is also known as Pnictogens. P is silent over here. So group 15 elements, nitrogen, phosphorus, arsenic, antimony and bismuth are known as Pnictogens. અને Pnictogen એવું નામ આપવામાં આવે છે. Okay, group 16 element. That means oxygen, sulfur, selenium, tellurium and polonium. These elements are known as chalcogens. I think C અહીંયા આવવો જોઈએ, કદાચ K છે, મને સ્પેલિંગ ભાઈ યાદ નથી બરાબર, but it is pronounced as chalcogen. 16th group elements are known as chalcogens, and group 17 they are known as halogens. તો જાણીતું નામ છે હેલોજન. 17 group elements, fluorine, chlorine, bromine and iodine, they are considered as halogen. Astatine is not considered as halogen because it is a radioactive element and it is having very small half-life period. So there are very few or less compounds of astatine, therefore it is not considered in the group of halogen. So fluorine, chlorine, bromine and iodine, they are known as halogens. And the last but not least, 18th group, it is known as inert gases because they are inert, they are not participating in any kind of chemical reactions because they are having fully filled electronic configuration. એને કોઈની સાથે રિએક્ટ કરવાની જરૂરત નથી પડતી. That's why they are inert, નિષ્ક્રિય વાયુઓ છે. They are also known as noble gases. નોબેલ એટલે ઉમદા વાયુઓ. શું કામે નોબેલ? તો કે કોઈની સાથે કઈ બહુ ચંચુપાત કરતા નથી. That's why they are noble gases. So inert gases also known as noble gases, or it is also considered as zero group element. 18th group is also considered as zeroth group. એને શૂન્ય સમૂહના તત્વો એવું પણ કહેવામાં આવે છે. તો એ તમે અહીંયા તમારી જાતે લખી લેજો. ગ્રુપ 18 is noble gases or inert gases. તો પેલી નજરે જે જે દેખાય છે એનું જ હજી આપણે યાદી બનાવીએ છીએ અને મેં આમાં તમને નામ આપ્યા. ફરીથી એક વખત, this is
alkali metals. Group second, alkaline earth metals. Group 11, coinage metals. Group 12, એનું કઈ પર્ટિક્યુલર નામ નથી. Group 13, boron family, carbon family. Nitrogen family is also known as pnictogens. Oxygen family is also known as chalcogens. And fluorine family is known as halogen. All D block elements are considered as transition elements, while all F block elements are considered as inner transition elements. Okay, તો આટલું તમે લખી લીધું હશે. હવે હું એને ચેકી અને આગળની વાત કરું છું. ચાલો જોજો ધ્યાનથી. અહીંયા હું અમુક ફેરફાર કરું છું. અહીંયા સિલિકોન જર્મેનિયમ, આર્સેનિક એન્ટીમની, and tellurium polonium and also statine. તો અહીંયા મેં બ્લુ કલર થી આ લોકોને બતાવેલા છે. So it looks like a zigzag line. પગથિયા જેવું તમને અત્યારે દેખાય છે. અહીંયા zigzag line મેં બનાવી દીધી છે આટલા એલિમેન્ટમાં. Sometimes boron is also considered in this zigzag line. ત્યાં સુધી પણ બતાવેલું હોય છે. પણ અત્યારે પૂરતું આપણે આજ રાખીએ. નામ યાદ રાખો: સિલિકોન જર્મેનિયમ, આર્સેનિક એન્ટીમની, ટેલુરિયમ પોલોનિયમ and statine. These elements are situated at zigzag line and zigzag line ઉપર જેટલા એલિમેન્ટ આવેલા છે they are known as metalloids. That means they are not totally metal like or non metal like. Metal જેવા પણ નથી, non metal જેવા પણ નથી. They are having properties which is intermediate of metal and non metal. That's why they are metalloid. ગુજરાતીમાં કહીએ ને તો અર્ધ ધાતુ. You can also call it semi metals. Metalloids are also known as semi metal. Metal પણ નથી, non metal પણ નથી, એટલે semi metal. હવે મહત્વની વાત, the elements which are situated left to the zigzag line, એટલે આ બધા એમાં આ પણ આવી જાય. So elements situated left to the zigzag line are metals. Elements situated left to the zigzag line. Zigzag line ની ડાબી બાજુએ આવેલા જેટલા એલિમેન્ટ છે બધા જ મેટલ છે. એટલે આ તો જો કેટલા બધા. That means most of the elements in periodic table are metals. જેટલા એલિમેન્ટ છે એમાંથી મોટા ભાગના તો જો તમને મેટલ્સ જ દેખાય છે. And right to the zigzag line are non-metal. So these are the non-metal elements. તો હવે તમને એ પણ ખબર પડી ગઈ આખા periodic table માં. That means આખા જગતમાં સૌથી વધુ એલિમેન્ટ્સ કેવા? તો કે મેટલ્સ. સૌથી ઓછા કેવા? મેટાલોઇડ્સ. આ ઓછા છે, એના કરતા નોન મેટલ થોડાક વધુ છે. તો આ પણ તમારા માઇન્ડમાં રાખજો, આ પણ નોટ કરી લ્યો. આ બધી જ પોઈન્ટ્સ તમારે નોટ કરતા જવાના છે તમારી ટેક્સ્ટ બુકમાં, કે જ્યાં આપણે આ લાસ્ટ વિડીયોમાં જે લખેલું હતું એનાથી આગળ અત્યારે નોટ કરતા જજો. બધું જ આને જોઈને જ આપણે શીખવાના છીએ. પીરિયોડિક ટેબલ જ આપણે શીખવાનું છે આખા ચેપ્ટરમાં. જેટલા ટોપિક છે બધા આને રિલેટેડ જ છે. ચાલો, તો સૌથી વધુ મેટલ્સ, એનાથી થોડાક ઓછા મેટાલોઇડ્સ અને સૌથી ઓછા નોન મેટલ્સ. ઓકે, હવે એને જ લઈને એક બીજી વાત કરીએ. જો if you see these metals, હાઇડ્રોજન ને આમાં ક્યાંય કન્સિડર કરવાનો નથી, એ ખાસ ધ્યાનમાં રાખજો. એની પોઝિશન ફિક્સ નથી, એટલે એ અલગથી અહીં લખેલો જોવા મળશે. આપણે ભલે અહીં લખી લીધો. તો હવે હું જે બોલું છું એમાં તમારે ધ્યાનમાં રાખવાનું કે આપણે હાઇડ્રોજન ને કન્સિડર કરતા નથી. ઓકે,
Now if you see all the metals and their physical properties, then you will reach to a conclusion that all the metals are in solid form always. The metal can have three phases: solid, liquid and gas. But as far as metals are concerned, they are always in solid form, except this. Mercury is the only metal which is in liquid form. આ વસ્તુ યાદ રાખવાની. All the metals are in solid form except mercury, which is in liquid form. But as far as non-metals are concerned, you cannot see such kind of things in case of non-metals. તમે આવું સ્ટેટમેન્ટ non-metal માટે ના કરી શકો, because non-metals are solid, liquid as well as gas. તો સ્ટેટમેન્ટ હું બોલું છું, તમે તમારી મેળે નોટ કરતા જાજો બાળકો. મેટલ બધી જ સોલિડ હોય એક્સેપ્ટ મર્ક્યુરી. નોન મેટલ સોલિડ, લિક્વિડ, ગેસ બધું જ હોય. એક્ઝામ્પલ લઈએ. બોરોન એન્ડ કાર્બન આર સોલિડ નોન મેટલ્સ. ફોસ્ફરસ, સેલેનિયમ, આયોડીન, these are also solid non metals. આ બધાય સોલિડ ફોર્મમાં હોય. સલ્ફર is also solid non metal. And rest are in gaseous form: nitrogen, oxygen, fluorine, neon, argon, krypton, xenon, radon, helium. આ બધા જ gaseous form માં છે. But here the bromine is the only non-metal which is in liquid form. The only metal in liquid form is mercury. The only non-metal in liquid form is bromine. યાદ રાખવાનું, only metal in liquid form is mercury. The only non-metal in liquid form is bromine. Metal માં કોઈ gas નથી. Non-metal માં solid, liquid, gas બધું જ છે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું. ચાલો હજી બીજા કન્ક્લુઝન. આ બધું હું આમાંથી જ તમને બતાવું છું અને એમાંથી જ શીખવાનું છે. ભાઈ આખું કેમિસ્ટ્રી જ આમાંથી બનેલું છે. તો આ જોઈએ તો આપણને કેમિસ્ટ્રીમાં ખબર પડતી થઈ જાય. અને હજી તો આપણે શરૂઆત કરી છે. એ તો આમાં ઘણા બધા આપણે ઊંડા ઉતારવાના છે. ઓકે, હવે સ્ટેટમેન્ટ અમુક બોલું છું, તમે એ પહેલા સમજજો, પછી તમારી નોટમાં લખજો. All S block elements એટલે are metals. લખી લ્યો. All S block elements are metal. S વિભાગના બધા જ તત્વો ધાતુ છે. તો હવે હું આમે કહી શકું all D block elements are also metals. એમાં બધી મેટલ જ છે, ટ્રાન્ઝિશન મેટલ્સ. All F block elements are also metals. તો આનો અર્થ એવો થયો કે all elements of S block, D block and F block are metals. આ ત્રણેય બ્લોકમાં નકરી મેટલ જ છે, નોન મેટલ કે મેટાલોઇડ એ કોઈ નથી. હવે ઓલમ તમે એવું ના કહી શકો all P block elements are metal, એવું ના કહી શકો. એને બદલે આમ કહેવું જોઈએ in P block there are all kind of elements. all elements in S block are metal, same kind. But in P block there are all kind of elements: metals, metalloids and non-metals. મગજમાં બેસે છે? બધી વસ્તુ દેખાય જ છે, પણ આપણે તો ખાલી એને આમાંથી જોઈને અલગ કરીએ છીએ, બાકી છે બધું આમાં જ. તો P block contains metals, metalloids as well as non-metals. બીજું, all elements of S block are in solid form. All elements of D block are also in solid form except mercury. And all elements of F block are also in solid form. But in P block there are all kind of elements: solid, liquid and gas. Here we have solids, this is liquid and these are gases.
તો સોલિડ, લિક્વિડ, ગેસ બધું જ પી બ્લોકમાં છે. તો આટલું બોલ્યા પછી આપણે એવું કહી શકીએ કે પીરિયોડિક ટેબલનો સૌથી વર્સેટાઇલ બ્લોક જો કોઈ હોય તો એ પી બ્લોક છે. સો પી બ્લોક is the most diverse and versatile block of periodic table કારણ કે એમાં કેટલું બધું જુદું જુદું જોવા મળે છે. It has metal, metalloids, non-metal, it has inert gases, it has solid, liquid and gaseous elements બધું જ એમાં છે. તો પી બ્લોક સૌથી versatile બ્લોક કહેવાય. બાકી આમાં એટલી બધી વર્સેટિલિટી જોવા મળતી નથી. ઓકે, આટલા ટોપિક. હજી આગળ all the actinoids are radioactive elements. આ બધા રેડિયોએક્ટિવ છે. most of the elements which are situated in 7th period are radioactive. લ્યો આમ રાખો ને એટલે આ એમ આવી જ જશે. most of all the elements, most નહીં, all the elements in 7th period are radioactive elements. બધા રેડિયોએક્ટિવ છે કારણ કે એ પોતાનામાંથી કંઈક ને કંઈક આલ્ફા, બીટા, ગામા રેડિયેશન ને એમિટ કરે છે. એટલે એ સ્ટેબલ નથી રહેતા, એ પોતે કોઈક બીજામાં તરત કન્વર્ટ થઈ જાય છે. તો એ રીતના આ પીરિયોડિક ટેબલને આપણે આ રીતના જોઈ શકીએ. ચાલો હજી આગળ વાત વધારીએ છીએ. હવે અહીંયા જે એટોમિક નંબર લખેલા છે ને બાળકો, એ એટોમિક નંબર ઉપરથી તમે પ્રિડિક્ટ કરી શકો કે કોઈ એલિમેન્ટની નીચેના એલિમેન્ટનો એટોમિક નંબર કયો હશે. હવે એવું શીખવાડવા માટે મારે આ પીરિયોડિક ટેબલમાં જગ્યા કરવી પડશે. પેલા આમાંથી જ બતાવી દો એટલે ખ્યાલ આવે. ચાલો જોજો. આ દરેકે દરેક પીરિયડની અંદર કેટલા એલિમેન્ટ છે એ આપણે અહીંયા લખી રાખીએ. બ્લુ કલરથી લખું છું. બ્લુ કલરથી લખું છું. નંબર ઓફ એલિમેન્ટ છે. આમાં 2, આમાં 8, આમાં 8, 18, 18 અને 32. આ બાજુ પણ લખી જ દઉં. 2, 8, 8, 18, 18, 32. હવે જે શીખવાડું છું ધ્યાન દેજો. આ બધી વસ્તુ હવે બુકમાં હોય એવું જરૂરી નથી, એ આપણી મેળે આપણે પોતેલું છે. ધ્યાનથી સમજજો. જો એકદમ શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું, ધ્યાનથી જોજો. કોઈ એમ કહે કે I have an element having atomic number 1. What will be the atomic number of an element which is placed just below this element? યાર તો અંગ્રેજીમાં બોલ્યો, ગુજરાતીમાં કહી દઉં. મારી પાસે એક એલિમેન્ટ છે જેનો પરમાણુ ક્રમાંક 1 છે. એની તરત નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક કયો હશે એ મારે જો જાણવું હોય તો એના માટેની ટેકનિક તમને શીખવાડું છું. કેવી? તો જો આ S બ્લોકના એલિમેન્ટમાં આવું લાગુ પડે. જોજો, ધ્યાનથી જોજો. આવું લાલ કલરથી બતાવો. આના એટોમિક નંબરમાં આ પીરિયડમાં જેટલા એલિમેન્ટ આવેલા હોય ને એની સંખ્યા એડ કરી દો એટલે એની નીચેનાનો એટોમિક નંબર બને. તો 1 અને આ ફર્સ્ટ પીરિયડમાં કેટલા એલિમેન્ટ છે? 2. તો 1 + 2 એટલે આવ્યું 3 દ્વાર્યું. હજી ચેક કરો. આનો એટોમિક નંબર 3 છે. એની નીચેનાનો એટોમિક નંબર ફાઇન્ડ કરવો હોય તો કરવાનું શું? તો કે આના એટોમિક નંબરમાં 8 એડ કરી દો એટલે આ બને. ભાઈ 8 શું કામ એડ કરવાના? કારણ કે આ ભાઈ જે પીરિયડમાં છે એ પીરિયડમાં ટોટલ એલિમેન્ટ કેટલા દેખાય છે? 8. તો આના એટોમિક નંબર પ્લસ number of elements in that period is equal to the atomic number of an element situated just below that element. તો દરેકમાં તમે આમ કરી શકશો. જો 11 ને 8 19. હવે જો 19 માં 18 નાખો એટલે 37 થાય. 37 માં બીજા 18 એડ કરો એટલે 55 થાય. 55 માં 32 એડ કરશો ને એટલે 87 થશે. તો આ રીતના કોઈ પણ એલિમેન્ટની નીચેનું એલિમેન્ટનો એટોમિક નંબર કયો છે તમે ફાઇન્ડ કરી શકો. કેવું? તો કે આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ નીચે. અહીંયા જે કઈ આપેલું હોય એમાં
total number of elements present in that period is equal to the atomic number of the element situated just below the considered element. કોઈ તત્વની નીચેના તત્વનો પરમાણુ ક્રમાંક એટલે આનો પરમાણુ ક્રમાંક વત્તા તત્વોની સંખ્યા એટલે આનો પરમાણુ ક્રમાંક. આ રીતના થાય. આ બાજુ હવે એક ખબર પડી ગઈ પછી આખી લાઈન સિક્વન્સમાં જ હોય ને યાર. પણ છતાંય તમારે ખાલી ઓલી બાજુના છેડાના જોવા હોય પી બ્લોક વાળા, તો એમાં થોડી કન્ડિશન બદલવી પડશે. એ કેવી જોજો. આ 2 એની નીચેના એલિમેન્ટનો એટોમિક નંબર જોતો હોય તો એમાં 2 + 2 કરો તો 4 થાય, અહીં તો 10 છે. એટલે પી બ્લોકમાં આ સિમ્બોલ આવો થઈ જશે, આવો. આ એલિમેન્ટના એટોમિક નંબરમાં આ એડ કરો એટલે આ થાય 2. પછી એની નીચેના પીરિયડની સંખ્યા એમાં એડ કરવાની એટલે 10. 10 + 8 18, 18 + 18 36, 36 + 18 54, 54 + 32 that is 86. તો આમાં આ રીતના કરવાનું થાય છે. તો એસ બ્લોક હોય તો આ પેટર્ન છે, પી બ્લોક હોય તો પેટર્ન આવી છે. આ આપણે ઘરે આપણું હોમ પ્રોડક્શન છે, ગૃહ ઉદ્યોગનું, તો એનાથી આપણને એલિમેન્ટના એટોમિક નંબર ખબર પડી જાય. એટલે કે ઘણીવાર એવા એમસીક્યુ હોય છે કે which of the following set of numbers represent a group. એટલે તમને આમ લખીને આપે 2 10 18 36 54, પછી આ જુદા જુદા આંકડા, તો એવા આંકડાઓનો સેટ હોય અને એક જ ગ્રુપના એટોમિક નંબર રિપ્રેઝન્ટ કરે છે કે નહીં તમારે ફાઇન્ડ કરવાનું હોય. તો એમાં તમને આ ટેકનિક કામ આવે. ખાલી એકવાર સાંભળી લ્યો એટલે આપણને આવડી ગયું એવું ના સમજવું બાળકો. એને પ્રેક્ટિસમાં લઈ આવવું, ચેક કરવું. કરો ને, આ 5 છે, એની નીચે એના એટોમિક નંબર જોતો હોય તો 5 માં શું એડ કરવાનું? 8. 5 + 8 that is 13. 13 + 18 is equal to 31. એમ કરતા કરતા તમે બધાયના એટોમિક નંબર પ્રિડિક્ટ કરી શકો. એટલું મગજમાં બેસે છે. ચાલો હવે આ પણ સિમ્બોલ ક્યાંક તમે લખી લ્યો. અને હવે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જાણી લ્યો ને તો કોઈ પણ એલિમેન્ટની પોઝિશન તમે કહી શકો કે ઈ પીરિયોડિક ટેબલમાં કયા ગ્રુપમાં છે અને કયા પીરિયડમાં છે. એટલે એની એક્ઝેક્ટ પોઝિશન તમે બતાવી શકો બાય યુઝિંગ ધી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. ચાલો તો હવે આને હું ચેકું છું અને ઉપર એ તમને લખીને બતાવું. જોજો ધ્યાન. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. તમારે મારાથી જાજા એક્ઝામ્પલ લેવાના, કારણ કે તમારે જાજી પ્રેક્ટિસ કરવાની છે તો જ પરફેક્શન આવશે. ચાલો હું પહેલા લખી દઉં છું લિથિયમ. સો ઇટ ઇઝ 1s2 2s1 2 + 1 3. લિથિયમ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થઈ ગઈ. હવે if somebody wants to find the position of lithium, then we have to look at the outermost orbital. Now if it is 2s, that means it is the element of s block and it is situated in the second period. So this principal quantum number represent the number of period and this represent the block, s block, and this figure, that is number of electron, represent the group in that block, group in that block. ચાલો મેં આ ત્રણેયના એડ્રેસ તમને આપી દીધા છે. હજી બીજું એક્ઝામ્પલ બતાવીશ એટલે ખ્યાલ આવે. 2s1 ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આવી. 2 represent it is in second period. તો લિથિયમ સેકન્ડ પીરિયડમાં હોવું જોઈએ. This is first, this is second period, એમાં લિથિયમ. s represent it is in s block, એટલે આમાં જ ગોતવાનું. અને 1 electron, that means it is in first group of s block. S block has two group, 1 and 2, so it is in first group. આવી ગઈ છે. હવે જો તમે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો મેગ્નેશિયમની તો એને હવે તો ઊંધું વિચારીએ. It is in third period, so there must be 3
third orbit should be the last orbit. It is the element of s block, so the last electronic configuration should be 3s, and it is in second group of s block, so the outermost electronic configuration of magnesium should be 3s2. 3s2 એવું હોવું જોઈએ. ચેક કરી લો. જો અહીં લખી દઉં છું મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન 1s2, 2s2, 2p6 and 3s2. થઈ ગયા 12 ઇલેક્ટ્રોન. 3 means third period, s means s block, and 2 electrons means it is in second group of s block. એટલા મગજમાં બેસે છે વાત. આ બે લખી લ્યો. તમે રેન્ડમલી કોઈ પણની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખીને એની પોઝિશનને પ્રિડિક્ટ કરી શકો. હજી આપણે જોઈએ ઓલા p વાળાને એક બે જોઈએ એટલે ખ્યાલ આવે. આ ફોર્મેટ બરાબર સમજી લ્યો. ચાલો અને ચેકું છું, ઉપરનો પોર્શન જ ચેકું છું. હજી પીરિયોડિક ટેબલ તો આપણે રાખશું જ. ચાલો ચેક કરીએ. આપણે ફોસ્ફરસની પોઝિશનને ચેક કરવી છે. ફોસ્ફરસ એટોમિક નંબર ઓફ ફોસ્ફરસ ઇઝ 15. આમ તો એમ થમતું યાદ હશે જ, પણ 7 ની નીચે આવે, 7 ને 8 15 થાય. તો એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખીએ. 15 ફોસ્ફરસ 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ચાલો હવે તમને ખબર છે આ શું બતાવે? આ number of period, that means third period. So phosphorus should be in third period, first, second, and this is the third period. એમાં phosphorus છે આ. ઓકે આગળ વધીએ. This represent the block. So phosphorus should be in p block. તો p block માં જ છે આ રહ્યું. Now this number of electron represent the number of group in p block. તો p block જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી ત્રીજો ગ્રુપ એમાં ફોસ્ફરસ હોવો જોઈએ. તો p block starts from 13. અહીંથી શરૂ થયો p block. એનું ત્રીજું ગ્રુપ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એટલે આમાં. Now this is the exact position of phosphorus. આટલા જોઈને તમને આની પોઝિશનની ખબર પડી જાય. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પીરિયોડિક ટેબલ તમને કેટલી બધી ઇન્ફોર્મેશન આપે છે, તમને એ ડીકોડ કરતા આવડવી જોઈએ, અને એ તો શીખવાનું છે. એક કોમન મેન, લેમેન પીરિયોડિક ટેબલને જોવે તો એને ખાલી પણ એક સાયન્સનો, કેમેસ્ટ્રીનો સ્ટુડન્ટ પીરિયોડિક ટેબલને જોવે તો એને એમાંથી કેટલું બધું દેખાય. તમે આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી તમારી નોટ જોજો એટલે તમને ખ્યાલ આવશે કે તમને પીરિયોડિક ટેબલને જોઈને કેટલી કેટલી વસ્તુઓ દેખાવા માંડી છે. તો આપણે એ દ્રષ્ટિકોણ લઈ આવવાનો છે, આપણામાં એ સમજ લઈ આવવાની છે કે આપણે આને જોઈને શું શું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આ રીતના તમે હવે તમારી મેળે પ્રેક્ટિસ કરજો કે જુદા જુદા એલિમેન્ટની કોન્ફિગરેશન લખો અને એના ઉપરથી તમને એ એલિમેન્ટની એક્ઝેક્ટ લોકેશન ખબર પડી જાય, અને એની આજુબાજુના એકની લોકેશન ખબર પડી ગઈ તો એની આજુબાજુના એટોમિક નંબર, ઉપર નીચેના એટોમિક નંબર બધી ખબર પડે. આજુબાજુના તો સિક્વન્સમાં જ આવશે. માની લ્યો કે આ એલિમેન્ટ 33 હોય તો એની પહેલાનું હોય 32 અને આ હોય 34, એ તો ખબર જ છે. પણ આ 33 હોય તો એની ઉપરનું એનો એટોમિક નંબર કયો અને નીચેનો કયો એ તમે આનાથી ફાઇન્ડ કરી શકો. તો આ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હતી. હજી એક વસ્તુ શીખીએ પછી આજનો લેક્ચર પૂરો કરશું. હું એવો પ્રયત્ન કરું છું બાળકો કે આના વિડીયો બહુ લાંબા ન બનાવું. આપણે અડધી પોણી કલાકના હમણાં તો બનાવતા હતા, પણ આના વિડીયો બને તો હું અડધી કલાકમાં જ પૂરો થઈ જાય, અડધી કલાકથી ઓછા ટાઈમમાં એવું કરીશ કે જેથી તમને થોડી થોડી ઇન્ફોર્મેશન મળે, અને એક સમયે થોડી ઇન્ફોર્મેશન મળશે તો તમારે યાદ રાખવું સહેલું પડશે. ઓકે, તો આને જવા દઈએ છીએ. અને અહીંયા હું આવું લખું છું, ઇલેક્ટ્રોનિક configuration of S block.
એસ બ્લોકના કોઈ પણ એલિમેન્ટની તમે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો તો એને કોમનલી જો રિપ્રેઝન્ટ કરવું હોય તો આમ રજૂ કરી શકાય NS1 to 2. આમાંથી આ બધાયની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં છેલ્લે NS1 આવશે. આમાં 1s1, આમાં 2s1, આમાં 3s1, આમાં 4s1. આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ની જ વાત થાય છે બાળકો. માની લો કે what will be the outermost electronic configuration of rubidium? તો સાવ સહેલું. એક તો s બ્લોક નું છે એટલે s ફર્સ્ટ ગ્રુપ નું છે એટલે s માં 1 ઇલેક્ટ્રોન જ હશે અને હવે રો જોઈ લ્યો કેટલાની ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ને ફિફ્થ. So there will be 5s1 outermost configuration for rubidium. 5s1. તો આના પરથી પ્રેડિક્ટ કરી શકાય. આઉટરમોસ્ટ આમ લખીએ લ્યો ને વેલેન્સ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોઈ પણ s બ્લોકના એલિમેન્ટમાં ns1 હોય, બાજુમાં જાવ તો ns2 હોય એટલે કા 1 ને કા 2. આના ઉપરથી જ એ બની શકે. પછી વેલેન્સ ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન ઓફ p બ્લોક. તો જો p બ્લોકના કોઈ પણ એલિમેન્ટની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખશો, માની લો હું કાર્બનની જ લખીને બતાવું, જો ધ્યાનથી 1s2 2s2 2p2 આવું આવ્યું. તો એમાં મેં અહીંયા આવી લાઈન કરી. શું કામ ખબર? This is the outermost orbit, not orbital, orbit, outermost orbit. Second orbit is the outermost orbit. તો એની કોન્ફિગરેશન આવી થાય. ns માં તો 2 આવશે જ. તમે કાર્બન નું લખો, બોરોન લખો કે ગમે એ લખો, આ બધાય s બ્લોક પછી આવ્યા છે એટલે બધાયમાં s તો ફુલ્લી ફિલ્ડ હશે જ. બોરોન માં લખશો તો ns2np1 થશે, આમાં ns2np2, આમાં ns2np3, ns2np4 એવું આવશે. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ns2np1 to 6. આ કોન્ફિગરેશન થઈ કોની? p બ્લોકના કોઈ પણ એલિમેન્ટની વેલેન્સ શેલની કોન્ફિગરેશન આ થાય. વેલેન્સ શેલ કોન્ફિગરેશન p બ્લોક માટે આવી બનશે. ચાલો આ બે લખી લ્યો, પછી d બ્લોક નું અને f બ્લોક નું પણ બતાવું. ચાલો આ જાય છે. હવે d બ્લોક. d બ્લોક માટે થોડુંક નવીન લાગશે પણ એને તમે કોરિલેટ કરતો આપણે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ને એક્સચેન્જ એનર્જી ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે ક્રોમિયમની કોન્ફિગરેશન આવી કહેતા હતા 4s1 3d5. તો એમાં s માં 1 જ આવતો હતો, કોપરમાં પણ s માં 1 જ આવતો હતો. તો એટલા માટે અહીંયા એવું થોડુંક વેરિએશન જોવા મળશે. તો 4d બ્લોક એકાદાની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો લ્યો. સ્કેન્ડિયમ 21 સ્કેન્ડિયમ, તો 18 તો આર્ગોન ના આવી ગયા. પછી 4s2 3d1, 4s2 3d1. હવે આને જો મારે લખવું હોય ને તો આમ લખવું જોઈએ. પહેલા આ આઉટર મોસ્ટ તો આ થઈ, તો અહીંયા લખવું જો ns, આને n કહો આઉટર મોસ્ટ ને. આ પેનલ્ટીમેટ છે તો મારે આમ લખવું જોઈએ n-1d. આ મેથડ છે લખવાની બાળકો. અહીંયા ભલે 4s2 3d1 લખ્યું પણ જ્યારે એની તમે કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખો ને ત્યારે ns છેલ્લે લખવાનું. n-1d, આ 4 છે તો આ 3 છે. જો આને તમે n કહો તો આ n-1 થયું. તો ન સમજાતું હોય તો થોડુંક રિવાઇન્ડ કરીને પાછું સાંભળો બાળકો. થોડીક ટર્મ એવી છે કે જે કોમ્પ્લિકેટેડ લાગશે પણ છે નહીં, સહેલું છે. આ 4 તો આ 3, તો 4s 3d, અને કહું n તો આ n-1d. ચાલો તો આમાં 1 અથવા 2 અને d માં તો 1 થી શરૂ કરીને 10 સુધી હોય. તો f બ્લોકના d બ્લોકના કોઈ પણ એલિમેન્ટની વેલેન્સ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તમે લખો તો એ આ ફોર્મેટમાં જ તમને જોવા મળશે. ns1 to 2 અને n-1d 1 to 10. આમાં 1 ઇલેક્ટ્રોન હોય, આમાં 2 હોય, આમાં 3 હોય, આમાં 4 નહીં હોય, સીધા 5 હશે. તમે લખીને ચેક કરજો બાળકો કોન્ફિગરેશન. પછી આમાં 5 d માં, આમાં d માં 6, d7, d8, d10, 9 નહીં,
કારણ કે S માં 1 આવી જાય છે, આમાં પણ D10. તો આવી રીતના તમે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પ્રિડિક્ટ કરી શકો. અને રહી વાત હવે F વાળાની, તો એ પણ લખી દો. એમાં પણ ઘણું બધું વેરિએશન છે. F બ્લોક વાળામાં હવે જો આમાં છે ને 4F આવશે, 4F1. પણ આ એલિમેન્ટ ક્યાં આવ્યું? તો કે અહીંયા. ઈ કયા પીરિયડમાં? તો કે 6th પીરિયડમાં. તો મારે આમ લખવું પડશે 6S. પછી એમાં D ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પણ આવશે, તો એ n-1D હોય. એટલે આને જો હું NS કહું તો અહીંયા n-1D કહેવું પડે, અને એની પહેલા n-2F આવું કહેવું પડે. હવે આની કોન્ફિગરેશન જો મારે લખવી હોય તો પછી આવું કરવું પડે. NS2 જનરલી એ 0 to 2, n-1D 0 to 1 હોય છે ક્યારેક, અને NF 1 to 14. હવે એ અત્યારે તમને સમજવું થોડુંક અઘરું પડશે, તો એને સ્ટેન્ડ બાય માં રાખવાનું. આના પણ હજી બે પાર્ટ પડશે જુદા, લેન્થેનોઇડ માટે જુદું, એક્ટિનોઇડ માટે જુદું. તો એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, એના માટે થોડી પેશન્સ, ધીરજની જરૂર પડશે. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર D and F બ્લોક. કોઈને કદાચ ઈગરનેસ એટલી બધી હોય કે ના મારે તો અત્યારે જ શીખી લેવું છે, તો નો પ્રોબ્લેમ. આપણી જ આ ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોજો, D and F બ્લોક એલિમેન્ટ એવું આખું ચેપ્ટર અપલોડેડ છે. એમાં તમે વિડીયોના ટાઇટલમાં બ્રાઉઝ કરશો એટલે તમને F બ્લોક એલિમેન્ટ માં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન મેં સમજાવેલી છે, એ આખે આખું તમને એમાં જોવા મળી જશે ટોપિક. તો આ રીતના SP, D અને F બ્લોકની કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વેલેન્સ ઓર્બિટની તમે જાણી શકો. તો લ્યો, આ વિડીયોમાં આપણે જેટલી ઇન્ફોર્મેશન શીખ્યા બધી સ્કેટર્ડ ઇન્ફોર્મેશન હતી, નાની નાની અને ટૂંકી, જે તમે તમારી નોટમાં લખેલી હોવી જરૂરી છે. ખાલી વિડીયો સાંભળી અને પૂરો કરી દેશો બાળકો, તો તમને એ સમજાણું કેવાશે પણ યાદ નહીં રહે. 6 મહિના પછી, 3 મહિના પછી એને પાછું તમારે રિવાઇવ કરવું હશે તો ખાલી સાંભળેલું પૂરતું નહીં બને. તમારી પાસે નોટ હશે તો એ બહુ કામ આવશે. અને જો તમે JEE NEET માટે સિરિયસલી પ્રિપેર કરતા હો તો આ નોટ તમારે ફરજિયાત બનાવવી જ જોઈએ, સાચવવી પણ જોઈએ. નોટને રિફર કરશો, બહુ જ હેલ્પ થશે તમારે ક્વિક રિવિઝન કરવામાં પણ. તો આ પીરિયડને આપણે અહીંયા જ અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આને લઈને આપણે નવી વાત જોશું, પણ બધી જ વાતો આ ટેબલ જોઈને થશે. હવે મારે એવું કરવું પડશે કે આ ટેબલને બોર્ડ ઉપરથી હટાવવું પડશે, કારણ કે મારે ઘણું લખવાનું થશે. પણ હવે તો ટેબલ તમને યાદ રહી ગયું છે ને તમારી નોટમાં પણ છે જ, તો તમે એને સામે રાખજો અને આપણે શીખતા જશું. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી